બે દિવસ અગાઉ લાલગેટ વિસ્તારમાં આવેલા સૈયદપુરામાં ગણેશ પંડાલ પર કેટલાક બાળકોએ પથ્થર માર્યાની ઘટના બની હતી। આ ઘટનામાં 27 જેટલા આરોપીને પોલીસે ધરપકડ કરી હતી અને તેમની ધરપકડ બાદ ઉમરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને આજે સુરત સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અહીં કેટલાક જે આરોપીઓ છે તેમના વાલીઓ પોલીસ તપાસ આદરી રહી છે। પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે। કેમેરામેન પરેશ રાઠોડ સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત। आप जानो છો કે લાલગેટ પોસ્ટમાં જે રાયડિંગનો ગુનો 307 હવાલે જે ગુનો દાખલ થયો એટેમ્પ ટુ મર્ડર સાથેનો, એમાં પોલીસે ત્વરિત એક્શન લઈને 27 આરોપીની ધરપકડ કરેલી હતી અને આજ રોજ અમે નામદાર કોર્ટ સમક્ષ એનું પ્રોડક્શન કરવા જઈ રહેલા છે અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ 14 દિવસ માટે અમે રિમાન્ડ માંગવાના છીએ। એ અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ આ પ્રોસિજર પત્યા પછી અગેન અમે તમને ફરીથી બાઇટ આપીશું।